જ્યારે તમે એટ અ ફન પાર્ટ તમને હું જો પૂછું તો સ્ટુડન્ટ જ્યારે કોઈ પણ મસ્તી કરે, ધમાલ કરે, રાઈટ, કંઈક સંસ્થાની પ્રોપર્ટીને નુકસાન કરે, આ વસ્તુને તમે કઈ રીતે લો? Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. કોઈ બી સ્ટુડન્ટ જો ધમાલમાં એવું છે, મસ્તી કરે છે, કયા લેવલની મસ્તી છે, કઈ રીતની મસ્તી છે, ઓકે, પણ જ્યારે કોઈ વસ્તુ તોડફોડ કરે છે, મારી સંસ્થામાં જે છે કે આપણે સ્વિચ બોર્ડ જે છે 1 મહિના લગી મેં નવું લગાડેલું છે. સ્વિચ બોર્ડ ડેઈલી સવારમાં આવીને પહેલા સ્વિચ બોર્ડ લગાડવાનો, પછી જે રૂટિન આપણે ટોયલેટની અંદર જવાની જે એન્ટ્રી હોય ને ત્યાં સ્ટુડન્ટ સ્વિચ બોર્ડ તોડી નાખતા. એટલે 2-3 વખત અમે નવું લગાવ્યું, પછી ડેઈલી તૂટી જાય. એટલે પછી મેં કામ કરો ડેઈલી નવું લગાડો. કેટલાક દિવસ તોડે છે આપણે જોઈએ. 1 મહિના લગી કન્ટિન્યુ અમે સવારમાં આવીને સ્વિચ બોર્ડ નવું લગાડી દઈએ. પછી 1 મહિનો થયો બંધ થાય ને એટલે કામ કરો રાતોરાત આપણે કેમેરા લગાડો, એટલે સ્ટુડન્ટને ખબર ના હોય. બીજે દી આવીને જેવું સ્વિચ બોર્ડ તોડ્યું એટલે 9 વાગે કેમેરા ચેક કરીને મેં કાંઈ વાંધો નહીં, આપણે સ્ટુડન્ટને બોલાવો ને એના પપ્પાને બોલાવી લો. એટલે પેલા ફાધર આવ્યા, મેં બોલો ઘરે મેં કઈ તોડફોડ કરે છે છોકરો? સ્વિચ બોર્ડ, ટીવી, પંખા એવું કાંઈ? ના, ઘરે કાંઈ નથી કર્યું. 1 મહિનાથી અહીંયા તોડે. હવે મેં કામ કરો, કાંઈ નહીં, આ વર્ષ પૂરું કરો, આવતા વર્ષે તમારા છોકરાને તમે ઘરે લઈ જાઓ. કેમ કે એનું સોલ્યુશન મારી પાસે નથી. 1 મહિનો ક્યારે બંધ થાય? આપણે 1-2 વખત તોડ્યું હોય તો વસ્તુ બરાબર. પેરેન્ટ્સને કીધું ના, આનો ચાર્જ આપી દેશે. ચાર્જ નથી જોતો, તમે સ્ટુડન્ટને લઈ જાઓ. હવે આ વસ્તુ જો તમે આ સંસ્કાર નથી આપ્યા તોડવાના, તમે ક્યાંથી શીખો? એનું ફ્રેન્ડ ગ્રુપ કે કાંઈ બી જે છે તો ક્યાં જાય છે, જવાબદારી તમારી છે. સંસ્થા એનું કામ કરે છે કે સવારમાં 7 થી 12 કે 12 થી 5 સ્ટુડન્ટને રાખે છે, અને એ પ્રમાણે ડિસિપ્લિન શીખવાડે છે અને એ પ્રમાણે એજ્યુકેશન આપે છે. બાકીના સમયમાં સૌથી વધારેનો સમય તો ઘરનો જ છે. 24 કલાકમાંથી 5 કલાક સ્કૂલ પાસે હોય, બાકી તો ઘરે જ રહેવાનું છે. ત્યાં શું કરે છે? અત્યારે તમને ડ્રગ્સનો કેસ, સૌથી યંગસ્ટરમાં સૌથી વધારે ડ્રગ્સ ચાલે છે. તો શું કામ? એની શરૂઆત ક્યાંથી થઈ? તો જો અત્યારે દેખાદેખીનો સમય ચાલે છે. વિરાટ કોહલી આવી હેરસ્ટાઈલ કરી છે તો મારે એવી કરવાની. વિરાટ કોહલીને એવી હેરસ્ટાઈલ રાખવા માટે પૈસા આપવામાં આવે છે. આપણને નથી, આપણે અમુકને ચૂકવવાના છે એ હેરસ્ટાઈલ કરાવવા માટે, બરાબર. પછી જેમ કે નાર્કોટિક્સનું ને એનું એડ આવતી હોય, પછી હું આવી લાઈફ, આપણે કોઈ બી પૈસાઓ છોકરો છે આઉટલાઇનમાં છે અથવા કોઈ ફિલ્મ સ્ટાર છે, તેને તમે ડ્રગ્સના ન્યૂઝ એના આવતા હોય તો એ ડ્રગ્સ લેવાથી આમ કેવી મજા આવતી હશે. એટલે અમુક છોકરા ટ્રાય કરે છે, પણ ટ્રાયમાં આખું એના રવેડે ચડી જાય છે. મેઇન પ્રશ્ન છે ડ્રગ્સ આવે ક્યાંથી? એક્ઝેક્ટલી. કેમ કે પોલીસ ડિપાર્ટમેન્ટ એટલી કડકાઈથી કામ કરે છે, પણ અમુક અંશે આપણા એવા લોકો છે જે સમાજને નુકસાન પહોંચાડવા માટે અથવા તો પૈસા કમાવા માટે ગમે ત્યાંથી ડ્રગ્સ લાવીને યંગસ્ટરને પકડે છે. અને યંગસ્ટર અત્યારે કોલેજ લાઈફ નથી, અત્યારે કોલેજ લાઈફમાં કોઈ નથી પકડતા, અત્યારે સ્કૂલ લાઈફમાં પકડે છે. અને આ કેસની અંદર જો સુરતની હું સ્પેસિફિકલી વાત કરું તો મોટા વરેછાનું નામ આની અંદર મોખરે છે. યસ, કારણ કે તાપી નદીના કિનારે પણ ડ્રગ્સ માટેના પુરાવા મળેલા છે કે ભાઈ અહીંયાથી લોકો છે, લોકોને પણ રંગે હાથે પકડેલા છે. સુરતની પોલીસ ટીમે છાપાઓમાં પણ આવી ગઈ છે, રાઈટ. બટ જો આ વાત કરીએ ડ્રગ્સની તો ચલો, છોકરો છે અને લે છે, બહુ નાની ઉંમરમાં લે છે. કોઈ પ્રશાસનની પણ આપણે આમાં ભૂલ કરી શકાય, કારણ કે પ્રશાસન પણ અહીંયા આવવા દે છે. ત્યાં કોઈ સિક્યુરિટી પણ નથી કે જ્યાં લોકો ઇઝીલી ડ્રગ્સ લઈ શકે છે, બરાબર. ત્યાં કોઈને રિસ્ટ્રિક્શન નથી, અને આ બધી પ્રોબ્લેમ તો છે. બટ આપણે સોલ્યુશનની વાત કરવી છે. વોટ ઇઝ ધ સોલ્યુશન? ડ્રગ્સનું સોલ્યુશન, જો તમારો છોકરો આખા દિવસમાં શું કરે છે ને એટલી ખાલી પેરેન્ટ્સને જો જાણ હોય ને તો આનું સોલ્યુશન થઈ જાય. ફોર એક્ઝામ્પલ કે સ્ટુડન્ટ ટ્યુશનમાં ગયો, ઓકે, ટ્યુશનમાંથી કેટલા વાગે છૂટે છે એ આજના પેરેન્ટ્સને નથી, એનું અપડેટ નથી. ટ્યુશન બંધાવી દીધું છે,
ઓકે ટ્યુશન પૂરું કરીને ઘરે જ આવશે એવો વિશ્વાસ મૂકી દે છે. હમ એને જે કંટ્રોલમાં તમને ને મને જે કંટ્રોલમાં રાખેલા છે, હમ આપણને એક અમુક અંશે ડર હતો કે આપણે જો સ્કૂલથી અડધી કલાક લેટ ઘરે જશું ને તો આપણને મારશે, ક્યાં ગયો તો 12 વાગે છૂટી એટલે 1 Time વાગે to તો time મેક્સિમમ. મેક્સિમમ ઘરે પહોંચી જવાનું. એક્ઝેક્ટલી. પછી જો ટ્યુશનમાં જતા હો તો તમારે એક ટાઈમ લિમિટ હોય, ભાઈ 1-2 વાગ્યાનું ટ્યુશન છે, 4 વાગે પૂરું થાય છે, 4:15 ઘરે હોવા જોઈએ. એક્ઝેક્ટલી. અત્યારે એ વસ્તુ નથી, કેમ કે અત્યારે સમજો 5મા ધોરણનો છોકરો હોય ને તેની પાસે ફોન છે, સ્માર્ટફોન આપેલો છે, ફોનમાં રીલ્સ જોવે, રીલ્સમાં ગમે એ વસ્તુ આવી શકે છે, ગમે એ વસ્તુ આવે. તો રીલ્સને આધીન છોકરો આ ટેસ્ટ કરીએ તો, આલ્કોહોલ ટેસ્ટ કરીએ તો, ઈ સિગાર અત્યારે સૌથી વધારે ઈ સિગાર આવે. આપણે સ્કૂલમાં પણ તમારી વાત થઈ હતી. આપણે યસ. વાત થઈ હતી કે સ્કૂલમાં બી આવું વસ્તુ પકડાય છે. તો એવા સ્ટુડન્ટને અમે તાત્કાલિક ધોરણે એલસી આપીએ, તાત્કાલિક ધોરણે, કેમ કે એ એક છોકરો બીજા 10 ને બગાડે. હવે ઈ સિગાર એને ક્યાંથી આવ્યું કે કઈ રીતનું એ આપણે ડિટેલમાં એટલે ન જઈ શકે કે પેરેન્ટ્સ એના સપોર્ટમાં, સ્ટુડન્ટના સપોર્ટમાં છે. ઈ સિગાર પકડાય છે તો બી પેરેન્ટ્સ આવીને એમ કે મારો છોકરો પીતો જ નથી, મારો છોકરો ઈ સિગાર લાવે જ નહીં, તમે ખોટી રીતના એને પેલું કરો. સીસીટીવી કેમેરા છે ક્લાસમાં, એના બેગમાંથી અમે કાઢીએ છીએ, અથવા તો એ ઈ સિગારનું પેલું સ્મોક કરતો હોય ત્યારે પકડતા હોય. તો તમે એમ કહો છો કે આ મારો છોકરો ના કરે, તો કેટલા અંશે વ્યાજબી ગણાય? પુરાવા તો તમારી સામે છે. નહીં, આ વસ્તુ અત્યારે તમને પેલું લાગશે કે ભાઈ અમે આપણે પેરેન્ટ્સને શું કહેવાય, સંસ્થા સપોર્ટ નથી કરતી, પણ જ્યારે આ છોકરો માર્કેટમાં આવશે, બિઝનેસમાં આવશે અને આ ઊંધી લાઈનમાં ચડી જશે ને, તો તમને યાદ આવશે સ્કૂલમાં કીધું હતું ને જે સાચું હતું, ત્યારે વાત માની લીધી હોત તો આજે આ દિવસો ન જવા પડે. ડેફિનેટલી.